બગસરા શહેરમાં બા કેવણી મંદિર ખાતે ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમત મળે તેવી શિક્ષણની અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। બગસરા શહેરમાં બા કેવણી મંદિર ખાતે કિશોરભાઈ હરિભાઈ દળિયા સહયોગથી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન બા કેવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે 7 દિવસથી ચાલી રહેલ છે। ત્યારે આ ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં દરરોજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમત મળે તેવી અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેમાં અમરેલી બાલ ભવનમાંથી નીતિશભાઈ પાઠક, મોટા માંડવડા શાળાના શિક્ષક રઘુભાઈ સણોસરાથી શિક્ષણ ટીમે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગ માર્ગદર્શન આપ્યું હતું અને ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં બાળકોને શારીરિક અને માનસિક ભાષાકીય વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ બાળ પ્રવૃત્તિઓમાં બાળ વાર્તા, બાળ ગીત, બાળ પ્રયોગો, રમકડા તેમજ અવનવી પ્રવૃત્તિઓ કરી વેકેશનમાં સમયે બાળકો મોબાઈલથી કેમ દૂર રહે તે હેતુથી આ શિબિરનો મુખ્ય હેતુ હોય અને સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રોમિલ મરવર, બગસરા। મારું નામ બોરીચા નેહા છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। હું કન્યા શાળામાંથી આવેલ છું। અત્યારે હું બાળ મંદિર ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં હાજર છું। મને 7 દિવસ કેવું લાગ્યું તે આજે હું તમને કહીશ। મને અહીંયા ખૂબ જ મજા આવી। સૌપ્રથમ અમને ઘણો પરિચય આપ્યો આ બધા અહીંયાનો અને અમને ખૂબ મજા આવી। પછી ભાવનગર સણોસરાથી જે સર આવ્યા હતા તેમણે અમને ક્રાફ્ટ કામ અને ઘણી બધી ગેમો રમાડી, જેથી અમને ખૂબ જ મજા આવી। હું તેમનો આભાર માનું છું અને ચાહીશ કે આવતી વખતે પણ તે બધા લોકો આવીને અમને આ બધું શીખડાવે। પછી વિજ્ઞાન નગરીમાંથી ભાવનગરથી 3 સર આવ્યા હતા, લક્ષ્મણ સર, જેમને અમને ગણિત અને વિજ્ઞાન વિશે ઘણું બધું કહ્યું, જે અમે આજ સુધી જાણ્યું પણ નહોતું। અમને તો અમારી નાની એવી દુનિયાની ખબર હતી, પણ હવે ઠેઠ ખબર પડી કે આગળ શું છે। અમે પણ હવે તે રીતે કરશું, અમે પણ આગળ વધવાની કોશિશ કરશું। અમને ખૂબ જ મજા આવે, અમે તે બધાનો જ આભાર માનીશું। અને આજે જે નેહાલ સર આવ્યા તેમણે પણ અમને ઘણી બધી રમતો રમાડી, ગેમો રમાડી। તેમણે અમને કોઈ સાધન સામગ્રી સિવાય બધું કરાવી દીધું। અમને ખૂબ જ મજા આવી, તેમનો પણ હું આભાર માનું છું। હું એવી ઈચ્છા રાખું છું કે આ વખતે જે આવ્યા તે ઓલા સમર કેમ્પમાં પણ આવે અને જલ્દી જ એ સમર કેમ્પ પણ નજીક આવે, અમે તે વખતે પણ અહીં આવશું। અમને ખૂબ જ મજા આવી, તે બધાનો આભાર માનીશ। અહીંના જે શિક્ષકો છે, મેડમો, તેમણે અમારો ખૂબ જ સાથ આપ્યો। એક ડગલે ને પગલે અમારો સાથ આપ્યો, તેણે અમારો સાથ ન છોડ્યો। અમને ખૂબ જ મજા આવી। ભાવિકા મેડમ, પૂજા મેડમ, જયશ્રી મેડમ, નામ તો અડધા નથી ખબર પણ બધા જ સારા હતા। તેમણે અમને ખૂબ જ મજા કરાવી। અમે ખૂબ જ ખુશ છીએ। આભાર। હું ડૉક્ટર નેહલ ત્રિવેદી અને મૂળ ભાવનગરથી આવું છું અને તાલીમકાર તરીકે બધી જગ્યાએ કન્સલ્ટન્સી કરું છું, NGOમાં ને એમાં। ખાસ તો આ દેવચંદભાઈને ત્યાં ત્રિવિધ કાર્યક્રમના આયોજન સ્વરૂપના ભાગરૂપે મને એમણે આમંત્રિત કરેલો અને આજે ગ્રીષ્મ બાળ શિબિરની અંદર બાળકો સાથે કોઈ પણ સાધન વગર એ લોકોના ક્રિએટિવિટી અને ટીમ બિલ્ડિંગ અને જુદી જુદી જે એમની કૌશલ્યો છે, જીવન કૌશલ્યો, એ કઈ રીતે વિકાસ પામે, રમતા રમતા કઈ રીતે એ લોકો જીવન કૌશલ્યોને શીખે, એના ઉપર ખાસ આજના દિવસમાં ભાર મૂકવામાં આવ્યો। અને આ ઉપરાંત 6 દિવસ દરમિયાન બાળકોને વિજ્ઞાનને એ બધા પ્રયોગોને એ તો બધી વસ્તુઓ શીખવી જ છે શિક્ષણને લગતી, પણ એક મુદ્દો જે મહત્ત્વનો છે જીવન કૌશલ્ય, તો એના ઉપર પણ આજે ખાસું કામ થયું છે। એટલે હું આ બાળ કેળવણી મંદિર અને જે કંઈ સંસ્થાએ પ્રવૃત્તિઓ કરી છે આ વેકેશનમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવાને એના માટે હું ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ।